કાંદિવલીની સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલના એસએસસી બેચના ટોપર છે। ત્યારબાદ એમણે ડિપ્લોમા મેકેનિકલ એન્જિનિયરિંગ કર્યું, ત્યારબાદ ડિગ્રી એન્જિનિયરિંગ એમાં પણ મેરિટમાં રહ્યા। નોકરી કર્યા બાદ એમણે સક્સેસફુલી પોતાની ફેક્ટરી ચલાવી અને લગભગ 2012ની આસપાસ માતૃભાષા શિક્ષણના કાર્યમાં જોડાણા મુંબઈમાં। અને ધીમે ધીમે આગળ વધતા વધતા લગભગ 2016 કે 17માં એમણે અર્થોપાર્જનનો કમ્પ્લીટ સોર્સ ત્યાગી દીધો અને 24 કલાક 24/7 ફક્ત મિશન માતૃભાષાનું કામ કર્યા છે, માતૃભાષા ગુજરાતી માટે। તો એવા ભાવેશભાઈ મહેતા માટે તાળી બને છે। મહારાષ્ટ્રની ગુજરાતી સ્કૂલોના સંપર્કમાં છે, સતત એ રીતે કામ કર્યા છે। એમના 2 ભાઈઓ અને એના મિત્ર પરિવાર એ આખું આર્થિક બાજુ સંભાળે છે। એવા સમર્પિત ભાવેશભાઈ મહેતાને હું વિનંતી કરું છું કે એમનું મનોગત વ્યક્ત કરે। ભાવેશભાઈ મહેતા, તાળીઓથી સ્વાગત કરીએ આપણે। નમસ્તે બધાને। નમસ્તે। હા, હવે ગુજરાતી લાગ્યા। ટવકા સામે ટવકો હોય તો જ ગુજરાતી લાગે, કોયલ સામે કાગડો ન ચાલે, બરોબર ને? પેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે આટલા વર્ષે તમે તમારું બાળપણ પાછું જીવા અને હકીકતથી તમે માણ્યું પણ ખરા। જૂના મિત્રો મળ્યા, સાથે પ્રાર્થના ગાઈ, સાથે એક્સરસાઇઝ કરી, ઘણું બધું સાથે કર્યું અને તમે તમારું ભૂતકાળને પુનર્જીવિત કર્યું। એટલા માટે તમને બધાને અહીંયા આવવા માટે, ફરીથી શાળામાં આવીને પોતાના ભૂતકાળને વાગોળવા માટે તો અભિનંદન। અને અહીંયાના ટ્રસ્ટીઓ નરેન્દ્રભાઈ, ઉર્વિશભાઈ, એમની આખી ટીમ, મિશન માતૃભાષાની ટીમ, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આટલા વખતની મહેનત કરીને બધાને ભેગા કર્યા। સંગઠિત કરવું એ બહુ મોટું કામ છે અને કદાચ તમારા માટે આ એક દિવસનો પ્રોગ્રામ હશે, પણ અહીંયા આવો તો ખબર પડે અને એ ખબર પાડવા માટે જ બોલાવ્યા છે કે તમારી શાળા કઈ રીતે બદલાઈ રહી છે। તમે જ્યારે ભણતા હતા ત્યારની અને અત્યારની શાળામાં જબરજસ્ત બદલાવ આવી રહ્યા છે અને એ દેખાડવા માટે જ તમને અહીંયા બોલાવવામાં આવ્યા છે।